માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ચાલુ વર્ષે કચ્છમાં 30,000 માટીના ચકલીઘરો કચ્છના શહેરો ગામોમાં લટકાવવામાં આવ્યા। જે ચકલીઘરોમાં ચકલીઓએ માળો બાંધી ઈંડા બચ્ચા મૂક્યાની અનેક તસવીરો જીવદયા પ્રેમીઓએ માનવજ્યોત સંસ્થા ભુજને વોટ્સઅપથી પહોંચાડી હતી। માટીનું ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ઘર બની ચૂક્યું હોય ચકલીઓ આવા ઘરને પોતાનું ઘર બનાવી લીધું છે। ઠેર ઠેર લટકતા ચકલીઘરો જ્યાં લટકાવો ત્યાં શોભા વધારે અને બાળકોમાં પણ પ્રિય બની ચૂક્યા છે। ચકલીઓ માટે રહેવાની વ્યવસ્થા થતાં જ સારા પ્રમાણમાં ચકલીઓ કચ્છમાં દેખાઈ રહી છે। માનવજ્યોત સંસ્થા ભુજને જીવદયાના આ કાર્યમાં મોટી સફળતા મળી છે। ઠેર ઠેર લટકતા ચકલીઘરોને ચકલીઓએ પોતાનું રહેણાંક બનાવી દીધું છે। માનવજ્યોત સંસ્થા દ્વારા દર વર્ષે જીવદયાના કાર્યરૂપે અમે લોકો આખા કચ્છની અંદર ગામડે ગામડે દરેક શહેરોની અંદર કુંડા અને ચકલીઘર લટકાડીએ છીએ। એના અત્યારે બહુ સારા પરિણામ આવ્યા છે। જૂન માસ આવતા જ ચકલીઓએ ચકલીઘરમાં ઈંડા મૂક્યા છે, બચ્ચાનો ઉછેર કરી રહી છે। એવા ઘણા બધા ફોટા રાત્રે જે તે ગામના લોકો અમને વોટ્સઅપ દ્વારા મોકલે છે, ત્યારે અમને પણ ખૂબ જ આનંદ થાય કે અમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, અમને સફળતા મળી છે। અત્યારે અમે લોકોએ લગભગ ચાલુ વર્ષે 30,000 જેટલા ચકલીઘર જુદા જુદા ગામોમાં લગાડ્યા હતા। એ બધા ચકલીઘરો જ્યાં જ્યાં રાખ્યા ત્યાં સફળ થયા। એમાં ચકલીઓએ માળો બાંધી ઈંડા મૂક્યા અને હવે ઈંડામાંથી બચ્ચાનો ઉછેર કરી રહી છે। તો એક ખૂબ આનંદની વાત છે। કચ્છમાં ઘણી બધી ચકલીઓ હવે દેખાવા આવી છે। અમે જોઈએ છીએ કે ઘણી બધી ચકલીઓ રોજ નજર જોવા મળે છે। એટલે એમ લાગે કે જે આ કાર્ય થઈ રહ્યું છે એમાં ખાસ કરીને ચકલીઓને રહેવા ઘર મળ્યું છે અને એક સુરક્ષિત ઘર મળ્યું છે। માટીનું ઘર ચકલીને મળતા જ ચકલીઓએ કાયમી અને પોતાનું રહેણાંક બનાવ્યું છે, જેથી માનવજ્યોત સંસ્થાને પણ ખૂબ આનંદ થાય કે આજે જે આપણે કાર્ય કરી રહ્યા છીએ એને સફળતા મળી છે।